સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું બાળપણ જ્યાં વિતાવ્યું એ ગોકુળનું મહાત્મય। તો ગોકુળમાં નંદ રાજાનો મહેલ, જૂનો કિલ્લો, જ્યાં શ્રી કૃષ્ણ તથા બલભદ્રને કંસની બીકથી નંદરાજાએ સંતાડ્યા હતા। યમુનાના ઘાટ ઉપર કદમનું વૃક્ષ, જ્યાંથી ભગવાને યમુનામાં પડી અને કાલ્ય નાગને નાથ્યો હતો। પૂતના મંદિર, જ્યાં પૂતના માસીનો વધ કર્યો હતો, વગેરે સ્થાનો દર્શનીય છે। અહીં શ્રી વલ્ભાચાર્યજી, શ્રી વિઠ્ઠલનાથજી તથા શ્રી ગોકુલનાથજીની બેઠક પણ છે। જૂના ગોકુળમાં નંદરાયની ગૌશાળા 3 થી 4 માઇલના વિસ્તારમાં દર્શાવાય છે। અહીં શ્રી કૃષ્ણ ભગવાને દહીં, દૂધ અને માખણની લીલાઓ ગોપ ભક્તો સાથે કરી હતી એમ કહેવાય છે। અહીં યમુનાજીના કિનારા ઉપર ચીરઘાટ છે, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓના ચીર હરી લીધા હતા। વહી મહાવનમાં નંદભુવન છે, જ્યાં જન્માષ્ટમીએ મોટો મેળો ભરાય છે। શ્રી કૃષ્ણ લીલાસ્થાન અને મહાપવિત્ર ભૂમિ તરીકે ગોકુળ એ હિન્દુઓનું મહામોટું તીર્થધામ છે। મથુરાથી 10 કિલોમીટર દૂર ગોકુળ નગરી ગણવામાં આવે છે અને 30 કિલોમીટર દૂર ઐતિહાસિક ગોવર્ધન પર્વતના પણ દર્શન થાય છે। તેનું પણ મહાત્મય એવું છે કે બાળ પ્રભુ શ્રી કૃષ્ણે નંદરાજાને એક વખત પૂછ્યું કે પિતાજી, આ શાની પૂજાની તૈયારી ચાલે છે? આ ઉત્સવનું ફળ શું છે? નંદરાજાએ ઇન્દ્ર પૂજાની મહત્તા વર્ણવી અને કહ્યું કે વરસાદના સ્વામી એવા ઇન્દ્રની કૃપાથી આપણી ખેતી તથા ગાયો વગેરેને જીવનદાન મળે છે, તેથી તેની પૂજા કરવી એ આપણી પરંપરા છે। તેનાથી આપણે સુખી થઈએ છીએ। આ સાંભળી બાળપ્રભુ શ્રી કૃષ્ણે પોતાના પિતાને સમજાવ્યું કે સુખ દુઃખના મૂળમાં તો માનવના કર્મો છે અને કર્મ ફળ પ્રદાતા ભગવાન છે। પછી કહ્યું કે પિતાજી, આપણે તો વનવાસી છીએ। આ ગોવર્ધન પર્વત, આ ગાયો અને આ બ્રાહ્મણોની પૂજા મારે મન ઇન્દ્ર પૂજા કરતા શ્રેષ્ઠ છે। એમ કહી બાળ પ્રભુ શ્રી કૃષ્ણએ ગાયોને ચારો અને ગોવર્ધનને ભોગ આપવામાં આવે એવી આજ્ઞા આપી। સૌએ એ આજ્ઞા તરત જ માની લીધી। ગોવર્ધનમાં રહી અને ભગવાન સ્વયં બધા જ પદાર્થો આરોગી ગયા। ઇન્દ્રને નારદજી દ્વારા જાણ થઈ કે મારી પૂજા અટકાવી અને ગોકુળમાં સૌએ ગોવર્ધનની પૂજા કરી છે, તેથી નારાજ થઈ અને તેમને તારાજ કરી નાખવા માટે 12 મેઘ ખાંડા કર્યા। પણ પરમાત્માનું બળ કેવું હોય છે તે બતાવવા ભગવાન શ્રી કૃષ્ણે માત્ર ટચલી આંગળીએ આખું ગોવર્ધન પર્વત ઉપાડ્યો। તેની નીચે ગોકુળના નર, નારી અને પશુઓની ભયંકર વરસાદથી રક્ષા થઈ। આ ગોવર્ધન પૂજાને અન્નકૂટ એટલે કે અન્નનું શિખર પણ કહેવાય છે। નવા અનાજની નવી નવી વાનગીઓ ધરાવી ભગવાન શ્રી ગોવર્ધન સમક્ષ આજે પણ ધરવામાં આવે છે। જય સ્વામિનારાયણ।